મારી માં તારા આશીર્વાદ જોઈએ। ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધા લોકોનું હું અનિલ ને ધમો સ્વાગત કરીએ છીએ। વિપુલ સજો તો મિત્રો આ બ્લોગ જોતા હોય અને જણાવવાનું કે કોઈ એક્ટરનું કામકાજ કરતા હોય કે ગમે તે હોય, પણ અમારે કહેવાનો મતલબ કે અમારે એક શોર્ટ ફિલ્મ બનાવી તો મિત્રો સપોર્ટ કરજો। ગમે તે રીતે રાઇટર હોય કે ડિરેક્ટર હોય કે ગમે તે આ લાઈનમાં ગમે તે હોય એ થોડું ઘણું યાર સપોર્ટ કરજો, કારણ કે અમે એક શોર્ટ ફિલ્મ બનાવવા માંગીએ પણ અમારા જોડે માણસોની કમી છે। તો કોઈ આવવા તૈયાર હોય તો આપણે કોન્ટેક નંબર ભાઈ લખી દેજે, તો એ ભાઈને કોન્ટેક કરી દેજો। આપણે એક મેળા આવે તો માતાજી ઉપર બનાવવાની છે અને એક બીજી હા એમ કરીને એક્શન મૂવી એવું કોક અમારી જોડે બે સ્ટોરીઓ હી, પણ એમાં જો અમારી સ્ટોરી અમે તમને બતાવશું અને એમાં તમને કોઈ આઘું પાછું લાગે કે આ ચેન્જ કર્યા જેવો કોમ શકતે એમ છે મિત્રો સપોર્ટ કરજો। કહેવાનો મતલબ કંઈ કે આપણે મહેનત કરીએ તો મહેનતનું ફળ મળવું જોઈએ। તો ગમે તે ડિરેક્ટર હોય કે રાઇટર હોય કે મ્યુઝિક ડિરેક્ટર હોય ગમે તે હોય, થોડી ઘણી યાર હેલ્પ કરજો અને મદદ કરજો અમારી અને સપોર્ટ કરજો યાર, કારણ કે અમે મહેનત કરીએ પણ મહેનતનું ફળ મળતું નહીં, એટલે સપોર્ટ વિના અત્યારે શું છે કે કોક ના કોક આગળ જવું હોય ને તો કોકનું આપણે ધાબુ ભરવું હોય તો ધાબા એમ કે ટેકો જોવો તો ધાબુ ભરાય। કહેવાનો મતલબ કે થોડી એટલે અમારે તમે સપોર્ટ કરો તો અમે થોડા ઊંચા આવીશું અને અમારાથી કોઈ લગતું હોય તો અમે તમે પણ સપોર્ટ કરી શકશું। તો પ્લીઝ મહેરબાની કરીને યાર સપોર્ટ કરજો, અમારી મહેનત વ્યસ્ત ના થાય। અને બીજું શું કે અમે દાડા પડે અમે બધા નોકરી કરીએ, આ ભાઈ ફેક્ટરીમાં જાય છે, પેલા ભાઈ ખેતી કરી છે અને હું કારખાનામાં જાઉં બરાબર, પેલા અમે કોઈ કાયમી વિડીયો નહીં નોખતા પણ સન્ડે નોખીએ છીએ। અમે બધા ભણેલા છીએ પણ શું કરવાનું યાર, કહેવાનો મતલબ કે નહીં ઘરની પરિસ્થિતિ હોય ને એવી એટલે મજૂરી કરવી પડે, ભણવામાં કોઈ પહોંચી ના આવડતા હોય મમ્મી પપ્પા, એટલે આ લાઈન ઉપર આવી જાય તોય પણ આ તો યુટ્યુબનું એમ કે સારું કહેવાય સોશિયલ મીડિયા માધ્યમ, એમાં થોડું ઘણું એમ કે જે હા થોડું ઘણું મળી રહે, એટલે કહેવાનો મતલબ કે થોડું યાર સપોર્ટ કરો પ્લીઝ, મહેરબાની કરો એટલી યાર, અને અમે થોડા ઊંચા લાવો। એટલે અમે એમ નહીં કહેતા કે હા અમે એમ કરીએ કે અમે આ પૈસા જે એટલું પૈસા આવીને અમે કોઈનું જોઈ શીખતા નહીં કે આ વસ્તુ આમ કરે તો એના પાછળ જોઈને, પણ અમારા મનથી અમે એમ કરીએ કે થોડું ઘણું તો અમે કોઈક એવું કાર્ય કરશું જ। અમે એમ નહીં કહેતા કે બધા પૈસા અમારા ઘરમાં જ ભરવાના હોય, પણ કહેવાનો મતલબ કે અમે થોડું ધર્મનું કામ કરશું તો પ્લીઝ સપોર્ટ કરજો। અને બીજું શું કે અમે કોપી કરી, કારણ કે કોઈ સપોર્ટ નહીં યાર અમારી પાછળ, અને બીજો કે માણસોનું કમી છે અમારી પાસે, અમે 4 જણા છીએ, એટલે પ્લીઝ યાર સપોર્ટ કરો। અમે ખોટી મહેનત કરેલી માથે પડે એવું ના, હા એટલે જે યુટ્યુબ જોવાવાળા હોય કે કોઈ ક્રિએટર હોય ગમે તે યાર થોડી હેલ્પ કરો, અમને થોડા ઊંચા લાવો તો થોડું કાર્ય અમે પણ કરી શકીએ અને અમારી લાઈફ પણ સુધરે, જેથી અમને મોટિવેશન મળી શકે અને અમને તમારા માટે ઉત્સાહિત સારા વિડીયો લાવી શકે, કન્ટેન્ટ સારા લાવી શકે। કારણ કે વિડીયો ના જોવાથી અમારું ડિમોટિવેશન આવતું હોય, ઘણા લોકો અમારી ટીમમાંથી નીકળી ગયા કારણ કે અમારું પેમેન્ટ આવતું નથી ચેનલનું, કારણ કે અમારી ચેનલ સક્સેસ અમારી પણ પેમેન્ટ ચેનલ સક્સેસ તો થઈ ગઈ, ફર્સ્ટ પેમેન્ટ તો આવી ગયો, પણ કહેવા મતલબ કે થોડું યાર યુઝરોનું તકલીફ છે। અને હા એ તો કહેવા અમે એવી જેવી મહેનત કરીએ એ રીતે પબ્લિક અમને જોવાની, પણ તમે એમ કે અમને થોડું મોટિવેશન આપો કે એમાંથી અમે શું ઉમેરી શકીએ, અને તમે હું શું કહેવા માંગુ કોઈ ડિરેક્ટર હોય, મ્યુઝિક ડિરેક્ટર હોય કે ગમે તે હોય, એ થોડું અમને યાર મોટિવેશન આપો કે તમે આ રીતે કરો ઓમ કરો તો તમારું એમ કે થોડું તાલ છે, તો પ્લીઝ યાર એ રીતનું સપોર્ટ કરો। અમે એમ નહીં કહેતા કે તમે પૈસે ટકે કે હા તે રીતે સપોર્ટ કરો, અમે મહેનત તો કરશું પણ તમે મોટિવેશન આપો યાર, મોટિવેશન આપશો તો અમે એમ કે કરશું હા કોઈ અમારી ટીમમાં જોઈન થવા માગતું હોય, અમારા પહાણા આવીને અમે કોઈ સારું કાર્ય કરાવતું હોય તો નો ડાઉટ યાર આવી શકો, વેલકમ। પણ પ્લીઝ કહેવાનો મતલબ કે આટલો સપોર્ટ કરો યાર, ટેકાની જરૂર ટેકો આપો। તો પ્લીઝ જય માતાજી મિત્રો, એટલી આશા રાખું કે તમે સપોર્ટ કરશો। જય માતાજી। તો મિત્રો મળીએ તમને મોડા, ચલો જય માતાજી। किरिश का सुनने का गाना अभी ट्रेंड चल रहा है इंस्टा के अंदर, किरिश का सुनने का गाना। हमें भी पता नहीं क्या ये लड़का लेके आया है, अभी हगने भी नहीं देता। अभी एक वीडियो बना हगने भी देता, हगने गया तो पीछे आके बोलता है किरिश का सुनने का गाना है। वो क्या है किरिश का सुनने का गाना? कौन से किस पिक्चर का है? वो अभी ट्रेंड चल रहा है। किसका पिक्चर है वो? पिक्चर नहीं, वो एक लड़का है ना, वो बोल रहा है गोल मोटल सा। नहीं अभी वो ट्रेंड चला, वो वीडियो बनाई वो पाकिस्तान वाला अशरफ अली स्पाई 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 એમાં ખાલી કઈ નહીં, ખાલી છેલ્લે કરું તો મિત્રો જે બ્લોગ જોતા હોય આ બધા બોલી બરોબર બોલી, પણ હું એક આ માધ્યમથી એક વાત કહેવા માગું કે અમને સપોર્ટ કરજો। અને એક વાત કહી દઉં કે
આ તો ખાનગી જ વાત કોઈ કહેવાનું નહીં, પણ આ તો તમે ચાહક મિત્રોને જે બ્લોગ જોતા ઇવન માટે તો તે જોતા વાપરી લેજો. આ નહીં કેવી હેડો ના કહી દે કહી દે કહી દે કહી કહી દો, પણ તમે પછી કહી દો ગોમમાં અહીંયા. દે અમે કોઈ નહીં ખા કીધું. તમારે માની છો કે અમે કોણ દાટી દે કોણ ઓગળી કાઢી કહો દે તમારે માની છો કે નહીં કહો. તાર માની છો કે તો નહીં માની કહી દે. છોકન બસ 14 તારીખે ઉત્તરાયણ ખબર હે? આપણે તો આપડી હું કહું હા આ ફોન વાળાને કહું સારું ફિલ્ટર લાવ હું ધોળો દેખાવ કાળિયા દેખાતો જ જો નહીં. મિત્રો, તું હવે બોલે જ ના, બધા તું એક જ ઉડાડી. filter વાપર્યું હવે ત્રણ હરખા દેખાય છે વધારે કરે આખો દર પછી ક્રીમો લગા કરે મને મો. ફિલ્ટર સારું લાવે ને ફોન વાળા સારું યાર. તો સેમસંગ મોબાઈલ કંપની એટલું જ કહેવાનું છે કે એવું ફિલ્ટર લાવો કે લોકો અંધારામાં પણ ઊભા હોય તો કાળા ના દેખાય ને ધોળામાં ઊભા કાળા ના દેખાય. કારણ કે અમુક કાળિયા માણસો હોય લોચા પડી જાય. તો એ સેમસંગ મોબાઈલની અમારી એટલી જ વિનંતી છે બે હાથ જોડીને કે એવા ફિલ્ટર લાવો તો કાળા માણસો એકદમ ધોળા દેખાય જેથી એમની સગાઈ થઈ જાય અને હક પણ થઈ જાય. ઘેર આવે પછી તો ખબર પડતી કે કોથામાં બિલાડું ગાડી ઊંધેડું તો પહેલાં હગાઈ થઈ જાય. આ ભાઈની હગાઈ થતી એટલે બહુ રિહાય, વિડીયો બહુ બનાવે છે, ફોટા બહુ પાડે છે, પણ એટલે રિઝલ્ટ નહીં આવતું ને એટલે રિજેક્ટ કરી લોકો યાર. ફિલ્ટર મારો સારું સેમસંગ વાળાને કહીએ. આ બે ટાબરિયા આવ્યા નવા હા મારું આરબી કોમેડી હા